गुजरात में चंदीपुरा वायरस मामले गुजरात राज्य के स्वास्थ्य मंत्री और गुजरात राज्य के प्रवक्ता ऋषिकेश पटेल ने अपना बयान दिया है। આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી આપણે અવશ્ય રાખીએ। ચાંદીપુરા વાયરસ એ નવો વાયરસ નથી। 1965માં સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે આ વાયરસના કેસ નોંધાતા હોય છે। સામાન્યપણે વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ ફ્લાય રેત માખીના કરડવાથી આ રોગ થાય છે, જે સામાન્ય રીતે 9 મહિનાથી 14 વર્ષના બાળકોને વધારે અસર કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે છે, જેના લક્ષણો હાઈ ગ્રેડ તાવ આવવો, ઉલટી, ઝાડા થવા, માથાનો દુખાવો અને ખાસ કરી ખેંચ આવવી એના મુખ્ય લક્ષણો છે। આ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ નજીકના હોસ્પિટલનો ડૉક્ટરનો સંપર્ક કરવો અને ખૂબ ઝડપથી સારવાર માટે આપણે દવાખાનામાં પહોંચી જઈએ। હાલમાં ગુજરાતમાં 4 જિલ્લાઓમાં કુલ 9 કેસ નોંધાયા છે। અન્ય રાજ્યના લોકો પણ અહીંયા વસે છે તેવા 3 કેસ નોંધ્યા છે। હાલમાં 7 દર્દીઓ સારવાર હેઠળ છે। હાલમાં રાજ્યમાં આ રોગના કારણે મૃત્યુ થયા કે કેમ એ કહેવું જરા વહેલું કહેવાશે, પરંતુ પીડિયાટ્રિશિયનો માની રહ્યા છે કે આ લક્ષણો પ્રમાણે આ રોગ હોઈ શકે। આ વાયરસની ચકાસણી માટે આપણે નમૂનાઓને પૂના ખાતે મોકલ્યા છે। એનું પરિણામ આવેથી આપણને ખબર પડશે કે આ જે રોગ છે ચાંદીપુરમ છે કે બીજું। નમૂનાઓ મોકલ્યા પછી 10 થી 15 દિવસે આના રિઝલ્ટ આવતા હોય છે। હાલ ચાંદીપુરાના સસ્પેક્ટેડ આ કેસ હોય એવું આપણને લાગી રહ્યું છે। હાલમાં રાજ્યમાં 6 મૃત્યુ નોંધાયા છે। તે ચાંદીપુરમ સસ્પેક્ટેડ કહેવાય, જ્યાં સુધી કન્ફર્મ ન થાય ત્યાં સુધી। રાજ્ય સરકાર પણ અને આરોગ્ય વિભાગ પણ આ રોગને ફેલાવવા ન દેવા માટે સઘન પ્રમાણે ચેકિંગ અને લોકોનું પરીક્ષણ પણ કરી રહ્યા છે। અત્યાર સુધીમાં 400થી વધુ ઘરોમાં અને 19,000 જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ। 2000થી વધુ ઘરોમાં દવાઓનો છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ। આ રોગ ચેપી બિલકુલ નથી। वहीं चंदीपुरा वायरस पर कांग्रेस ने भी स्वास्थ्य विभाग की कार्यवाही पर सवाल उठाए हैं। गुजरातना आरोग्य मंत्री श्री जे आरोग्य विभाग भ्रष्टाचारનું એપિસેન્ટર છે એ ગાંધીનગરની અંદર એર કન્ડિશન ઓફિસમાં બેસીને કોઈ પણ પ્રકારની વિગત વિના પાયાની બાબતો જે કામ કરવું જોઈએ નથી થતું, એના કારણે ગરીબ માણસો મુશ્કેલીમાં મુકાઈને બાળકોના મોત થયા છે। ચાંદીપુરમ વાયરસમાં પણ આ જ રીતે સરકારે ગંભીરતા લેવી જોઈએ, કારણ કે આ બહુ ચિંતાજનક છે। ડર અને ભયનો માહોલ છે વાયરસના કારણે। એક બાજુ સરકાર ચાંદીપુરમ વાયરસની વાત કરીને ગભરાવટ નથી, પણ સરકારને એ જ ખબર નથી કે એના પુણે વાયરસ મોકલ્યા એના પછીની એની ચકાસણીમાં શું આવ્યું, એની માટેની શું તબીબી વ્યવસ્થા અલગથી કરવામાં આવી, બીજા લોકોને આ વાયરસનો ભોગ ન બને એના માટે શું કર્યું, અને સાથે સાથે રાજ્યની અંદર બેફામપણે જે કોલેરા વ્યાપી ગયો છે। ગાંધીનગરથી 30 કિલોમીટરના અંતરે આખું ગામ ઝોન આખો કોલેરાગ્રસ્ત જાહેર કરવો પડે। એવી રીતે વડોદરામાં કોલેરાનું, એ રીતે રાજકોટની અંદર, ઉપલેટાની અંદર આ બધી અવ્યવસ્થા માટે કોઈ જવાબદાર હોય તો ભાજપાની ભ્રષ્ટ નીતિ રીતિ જવાબદાર છે। આરોગ્ય વિભાગ બધી ગુલબાગો ફેંકવાને બદલે મંત્રીશ્રી બીજા વિભાગમાં ध्यान આપવાના બદલે સ્થળ ઉપર શું તકલીફ છે અને આ કઈ રીતે આરોગ્ય સેવાને સુધારી શકાય અને કઈ રીતે ગુજરાત અને ગુજરાતીઓને વાયરસના ચેપમાંથી બચાવી શકાય એના માટેની ठोस कोई कार्यक्रम करे तो મને એમ લાગે છે કે એનાથી ગુજરાત અને ગુજરાતીઓ બચી શકશે। ચાંદીપુરમ વાયરસના કારણે મંત્રીશ્રીને હું પૂછવા માંગુ છું કે રાજ્યના કયા અધિકારીશ્રીએ સ્થળ ઉપર મુલાકાત લીધી, રાજ્યના કયા મંત્રીશ્રીએ પોતે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કે કેબિનેટ મંત્રીશ્રીએ કઈ જગ્યાએ આરોગ્યની તાકીદની બેઠક બોલાવી। કોલેરાની આટલી બધી તકલીફ છે ગુજરાતમાં, લોકો ભોગ બની રહ્યા છે, બાળકો ભોગ બની રહ્યા છે, મોટા મોટા પરિવારો, આખી સોસાયટીઓ કોલેરાગ્રસ્ત છે। એના માટે સરકારે કઈ બેઠક બોલાવી એ વાત કરે, બાકી એર કન્ડિશનમાં બેઠીને ખાલી બધું સબ સલામતની ગુલબાગો ફેંકવાના કારણે ગુજરાતનો સામાન્ય નાગરિક, ગરીબ માણસ એ આ વાયરસનો ભોગ બને છે અને મોતને ભેટી રહ્યો છે। એ દુઃખદ બાબત છે।